તો મારા નથી ખાવું પણ તો પપ્પા પણ હાવ ફરી ગયા એમને હાવ પપ્પા આપડા અને અમારા આકાશ અમારા આકાશ ને એવું છે કઈક થતા હોય એટલે હોય જ હા હોય જ બહુ મસ્ત લાગે રૂમ માં છે ને તારા બહુ સુતા સુતા નજર તરત ને આવી જશે નજર અને બીજું એ કે છે ને બહુ આપણે સુતા હોય હું ને મમ્મી અને વિશાલ અમે ત્રણે જઈ ગઈ હોસ્પિટલ હવે જે કાંઈ છે તમને પછી ટૂંક સમયમાં જણાવશું તો વાંધો નહીં કેટલાનો છે પાયલ ઓલા 1000 રૂપિયા થશે તમારા સ્પેશિયલ માં છે ને સ્પેશિયલ રૂપિયા હેલો ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ કેમ છો બધા એકદમ બધા મજામાં જ છે ને આ પણ એકદમ બધા મજામાં છે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને થોડુંક થઈ ગયું છે કારણ કે ઠંડી એટલી છે ને કે ન પૂછો વાત કારણ કે મોજા પહેરવા બિલકુલ ના ગમે મને પગના તળિયા બળવા મળે એટલે જો આમનામ જ પગ હોય મારે અને અત્યારમાં ફૂલ ઠંડી એટલી હોય કે આખી રાત ઠેરી હોય લાદી તો ફૂલ ઠંડી હોય બિલકુલ મોજા પહેરવા ન ગમે ઓલી મોજડી ગરમ આવે એ ગમે એટલે મારી સુરત પડી જાય એટલા માટે તો અમે થોડાક દિવસમાં આપણે સુરત જશું તે પછી નથી કાઢશું પહેરવા માટે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને તેને આપણે 1 by 1 મળી લઈએ અને જો અહીં મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે કોણો કોણો તડકો શરૂ થઈ ગયો છે પણ આટલો કૂણો કૂણો તડકો છે ને પણ તોય અગજ પર જવાનું મન નથી થતું કારણ કે થોડો ઝાકળ છે ને ઉપર તો ફૂલ એટલે ફૂલ ઠંડી છે અત્યારમાં 8 વાગે ને 8:30 થાય ને તૈયાર થઈને હવે ટેરેસ ઉપર જાય તડકો લેવા માટે અત્યારમાં જાય ને તો ફૂલ ઠંડી લાગે કૂણો તડકો છે ને તો લાગતો નથી શરીરમાં એટલી જ ઠંડી છે એટલા માટે અને પહેલાં તો આપણે નવા વરઘોડિયા કિચનમાંથી તો આપણે એને મળી લઈ લે આમ જોઈ લે કામ થતો લાગે હું બળી નથી ગયું ને હે બળી ગયો પાપડ વેરી ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ચાલ તારો વારો પાપડ શેકવાનો કાંઈ નહીં તો અરે એ શેકતી હતી ને તો મેં કીધું ફાસ્ટ ગેસે શેકતું પાપડ મસ્ત થાય એમ ધીમા ગેસ વાર લાગે એટલે એ બળી જાય બધું લાવું શેકી તો એટલે તો શેકી હતી અને સક્સેસફુલી પાસ થઈ ગયા છે તો કે રોકડી આપવાની કે એમનો ખાલી માર એટલે ક્યાંક રસોડામાં ના આવું હોય તો મોકલે તો વાંધો નહીં ને કઈ રસોઈ બનાવવા માટે મૈયા ધરાવતી કરી દીધી કહી દઉં ને કે બે પકડ શકતા આવો એટલે શેકે ને વિશાલ ને ચા બનાવતા આવડે છે ભાખરી કરતા આવડે કા વિશાલ લોટ બાંધતા આવડે છે કે ભૂલાઈ ગયો છે યાદ કરાવવું પડે હા બસ એ જ હોય વિશાલ તે આવડી ગઈ તને ભાખરી હું ફૂલ રેસીપી વિશાલ અત્યારે આપી છે ભાખરી કઈ રીતના બનાવવાની હા લોટ બંધાઈ ગયો આપડો પછી ઢીલો કે કઠણ પર જોવાનું મેન તો એ જ છે આપડે કાઈ નહીં એટલું જ થાય નજર ન લાગે ને લાદી ને એમ એટલે હાવ કાલે કાલે ન હોવી જોઈએ એમ કોણ છે દીદી ખાતે કાપતો ભેળું જોઈએ પપ્પા આપડા હા એક તો પપ્પા અને અમારા આકાશ હા અમારા આકાશ ને એવું છે કઈક થતા હોય એટલે હોય જ હા હોય જ આમ હોય કે એને જ ખાધું ગણાય કે થોડું તો વેરાવું જ જોઈએ કે અંદર તો ખાધું કેવાય કે ના નાના છોકરા ખાધું એમ હવે તો જો કે નથી વેરા તો મને કે જોઈ લેતા નથી કે વેરું હા ગુડ બોય મને ક્યારેક ક્યારેક હું સારું બન્યું હોય ને બહુ ટાંગા ચટાતા જાય ને નીચે વેરાતું જાય સેમ પપ્પા મારા આગળ બેન એવું તો નીચે ખમદાણ દે હવે ક્યારેક ક્યારેક ટોકતી હોય ને ભાઈ જો આમ જો ભરાઈ રહ્યું દાંત કઢાવતી હોય તો પછી એમ કે હા ધ્યાન રાખે છે કે પછી ક્યારેક ન વેરાણ તો એમ કીધું જોઈએ તો નથી વેરાણ હોય વેરાણ હોય ને મૂંગા માટે હોય તો કે યાદ ન કરાવે આપણે પણ નો વેરાણ ત્યારે કે જોઈએ નથી વેરાણ હોય પણ કાંઈ બોલો ત્યારે 3 જ થઈ તો પેલા નાસ્તો કરી દિવસ છે કહું છું ખાવાનું ખાવા આજે મેળ આવ્યો તો મારી પેલા નવા વરઘોડિયા લઈ ગયા ખાવા તમે બેન કાંઈ યાદ છે આજે તમને બેન કાંઈ યાદ છે તમે મેચિંગ કર્યું છે બીજું કઈ નહીં ફૂલ મેચિંગ એમ હવે ફૂલ મેચિંગ કર્યું છે એમ લવંડર એમ તો ચલો મસ્ત નાસ્તો કરી લઈ અને મમ્મી પપ્પા ઓન ધ વે છે તેને મળી લેશું વેરી ગુડ મોર્નિંગ હું પણ ક્યાં બેઠી ખાધું હું તેમને જ બેઠી જ હજી બાકી છે તમારે વાટ જોતી હતી મેં પપ્પા પછી એકલા નહીં ખાય બપોર લગી મેં રીહા એમ હતું એટલે મારી મમ્મી બાકી રહે હું બાકી રહી હા એમ હે
મેં નથી ખાધું હજી, મેં મારું બાકી છે. પપ્પા ઉપર ખાઈને મેં ખાય દીધું. તો તમે ખાયો ને રોજ ખાવાનું હોય. તો મારા હાથ નથી ખાવું પણ તો હું ખાય ને પછી તું ખાઈ લેજે. પપ્પા પણ હાવ ફરી ગયા, એમને હાવ ફરી ગયા એમ. એને પછી જોઈ લેજે ને તારે. એમ ક્યાં ના પડું છું? એ વાત તો સાચી. વગર ના આપણું ખાવાનું. પાપડ આવી ગયો તમારે કડકડી. પાપડ આવીને જમજો. હા, ઘઉંના પાપડ આવી શિયાળાનો ગયા. રાજા. શિયાળાનો રાજા. શિયાળો છે પાપડ ને અડદિયો. હા, અમુક વસ્તુ તો શિયાળાનું સ્પેશિયલ હોય કે શિયાળાની હોય ને તો મજા આવે ખાવાની. શિયાળો આવે એટલે સાંભળે જ પાપડ. સાંભળે નો આવડતા હોય એ લઈ લઈને ખાય. જાય તો આપણને સાંભળે નહીં. પણ શિયાળામાં તો ઘઉંના પાપડ ને કાસરી એ વસ્તુ તો બહુ યાદ આવે હવારમાં. મને તો અડદિયો બહુ સાંભળે. તમને સાંભળે ને, તમે માલ માલ સાંભળે બધું હવારમાં. એરી અડદિયો હજી પડ્યો છે. હા, કિલો પડ્યો છે હજી. ઘરે બનાવો કિલો જ ખાવો. એમની પપ્પા હજી જોવે છે કે ક્યાંય પડ્યો છે. હતો એટલો બધો ખવાઈ ગયો. કાલ કચોરી વળી એવું તો ડદિયા એવાય છે ભેગા. હા, એમ એટલે જ ને. હોય એટલું સુવાહા થઈ જાય ગળ પણ એક બે દિવસમાં. હું થયું? દહીં ખાટું થઈ ગયું. દેખાડ થઈ ગયો. મેં મમ્મીને દહીં મળ્યું કે મળ્યું નહીં, પછી વિચારી કે જો કે છે તો કે ક્યાંય નથી દહીં. કાંઈ નહીં, ચલો હવે નાસ્તો પાણી કરી લઈ. પપ્પા નાસ્તો કર્યા પેલા તમે જણાવો કે ભગવાન કેવા કલરના વાઘા પહેર્યા હતા આજે? ભગવાન તો એક નંબરના વાગા પડે છે. કાંઈ ઘટે નહીં. કેવા કલરના? એમાં પોપડી, બ્લેક ને જગમગિયા ને દુધિયા ને આશા ગુલાબી ને બધી ડિઝાઇન હતી. ઠેક પચરંગી હતા એમ ને? પચરંગી મલ્ટી હતા. કલર પહેર્યા હતું ભગવાને. સપ્તરંગી જાને વાલે પિંડાલા. છેક હાથ રંગ જણાવી હતા. ઓહો. 7 રંગ જાને વાલે પિંડાલા. હા, સરસ હાથે એમ રંગ આવી જાય. છે. એવી શોભા હતી ભગવાનની. કાંઈ નહીં, હવે ખાઈ જાય. પાપડ છે, ગરમા ગરમ ચા છે. અને વાડીએ ક્યાં જવાનો પ્રોગ્રામ છે કે હા, નથી? હવે આવું છે અત્યારે. આ જવાનું જ વાડીએ? આવું. તમે કાલે તો પ્રમજન જ નહોતા ગયા? અત્યારે કેતા આવું થાય. છે. કાંઈ આવે એમ છે, ઉતરે એમ છે કાંઈ? ખળું ખળું બળું કાંઈ? હે? કંઈક શેનું ખળું ઉતરવાનું ખબર કેવું છે? છે? એક શાકભાજીનું. એક ટુકડું છે, હજી આળસ મવડાય છે. એક ટુકડું છે. હા. અને ગલકાના બે દુધિયા કરશે. છે. થોડું થોડું ઉતરા કરે ને લાયલા કરે આપણે ટમેટા ઘરમાં. લગાવું, ટમેટાનું શાક ખાય ને? હા, બનાવ્યું હતું ને પ્રમજન નહોતું મસ્ત ભાઈ? બનાવ્યું હતું. આવ્યું હતું ને? હા. ચણા લોટ નાખીને બનાવ્યું મસ્ત હતું. વસ્તુ છે. લેતા આવો, ટમેટા લેતા આવો. હા, તો વાંધો નહીં. તો મસ્ત આવો. સીતાફળ ભૂલતા નહીં પાછા. સીતાફળ છે, ઈ લેતા આવો. હા, લેતા આવજો. હા. તો ચાલો હવે મમ્મી વાડી પપ્પા આવી જાય ગયા. અહીં તો છે વાડી જાય તો બધું આવે છે. મસ્ત બધા ગરમા ગરમ નાસ્તો કરી કોઈ લઈએ. લીલી કોઈ ટબુડી, દહીં ભાખરી ને કોઈ ચા ભાખરી ખાઈ. ટબુડી હજી ટબુડી મગાય. જો આમાં જો, આમાં ઘી ચોપડે ખીરી દીધી હોય તો એ ડબુડી ઉપર લઈ. ટેવ ન જાય ભાઈ. પણ ટબુડીમાં ઘી ક્યાં છે પપ્પા? આ હું છે અમારે ટેવ રહી ને પેલાની, હા, ઈ જાય નહીં. એ વાત એ સાચી. તો ટેવ પણ કાઢી પપ્પા દીધા. અહીંયા ખાધેલું ને પપ્પા, તો અત્યારની તમારા પગ છે ને હાલે ખરા. બસ હવે વિડિયો શરૂ હોય એમાં તો પેલા ઠંડી દે આખો. એમ નહીં. તો હું છે પછી ટાટિયા દુખે. એટલે તો પગ નો દુખે એમ. બોલા હું છે અત્યારથી બધા કેવું અમે ટાટિયા દુખે, ટાટિયા દુખે. હા. ટાટિયા નો દુખે. મમ્મી આ વાત કયો? મારે કાંઈ કેવું હાયલા કરે. ચાલો. મમ્મી ફ્રીજ તો બંધ કરો, ત્યાં કુલિંગ ની જરૂર નથી, ફૂલ ઠંડુ છે. ચાલો જાય એટલું મસ્ત ચા બહુ મજાનું ખાવી ને એટલે ઘી ખાવું પડે. ઘી લીધું અને નકર ચા ચા અને ભાખરી. નકર ચા રડે. અને આમાં ખોરાક બીજો જોઈએ. ઈ વાત તો હતી. મમ્મીને ગુઈઠ વાળું દૂધ ને હળદર ને ભાખરી આવી ગઈ છે. મમ્મીને નાસ્તો કરી લે ફટાફટ હવે. ચા ગરમ ન પડે. સમજાઈ ગયું? ઘી ખાવું હોય ને હારે, ઈ તો છે જ ને. થોડું ગરમ પડે. હા, હા. હો આ છે ને ખમદાણ છે અહીંયા. કારેલા આટલું બધું પણ હવે હળો બહુ આવે છે કારેલામાં. હા, હા. નથી બહુ સારા આવતા. હા. એટલે હારા નીકળ્યા ઈ મેં સુધાર્યા બી કાઢ્યા હમ. અને ફરીને શાક બનાવવાનું છે કારેલાનું આપણે. ઓકે. આમાં છે દેખાણ મને અહીંથી એટલે તો આટલું બધું ખરાબ નીકળે એમ ને? થઈ. અડધળ જ ખરાબ નીકળે, અડધા જ વધારે ખરાબ લાગે અડધા જ જોવામાં દીધો તો. દાદ ભરીને શાક બનાવે ને કારેલાનું. ફરીને બનાવવાનું છે. ભરીને શાક. હમ. યસ યસ. મીઠું નાખવાનું બા? નાખી દીધું. હા, મીઠું નાખે ને તો એમ કે થોડો કડવાશ એની છે ને ઓછી થઈ જાય. મીઠું નાખીને મૂકી દે એટલે પડ્યા રહી ને તો કડવા થઈ જાય. આપણે અત્યારે પડ્યા રહેવાના છે, હજી વાર છે. પાછળ તો હું કરી નાખત. તમે શું કહી કેવું કરું બી કાઢ દો ને ખાલી. હા, ફ્રી તો મીઠું નીકળવું શું વાંધો આપણે. નાખી ઓલા કરી નાખ્યો મસાલો કરી દઈને પછી વાર ન લાગે. તો એ જો કારેલાનું અત્યારે શાક બનાવવાનું છે બપોર એટલે માટે તેની મમ્મી કરી નાખ્યું. પણ આ ખમદાણ થઈને તો મને એમ ઘડીક વાર થયું, ઓહો ખીચડો આપણે લઈને ગયા હોત ને પાણી સંગ્રહાલયમાં તો હાલી જાત ને બધાને ખાવા નાખે છે પક્ષીને ભીંડો ને બધું હોય. કદાચ ખાતા હોય તો ખબર નહીં. આ કડવાશ ખાય કે ન ખાય, કદાચ કડવું ખાય કે ન ખાય આપણે ખબર ન હોય. પણ અત્યારે શાક બને છે અત્યારે ભરેલું કારેલાનું. હજી તો જોકે 9:30 થયા છે એટલે ખાલી મમ્મી કે ફ્રી છે ને તો એટલું કરી નાખવું કે મધ્યમાં જો કે બધા ફ્રી થઈ ગયા છે ક્યારના અમે.
અહીં તો બનાના આવતા આવી ગયા લાગે છે ઝીણા ઝીણા એલાચી જે શું આજે છે લેવા લાગે છે વિશાલની પાસે. હા એલાચી જ છે હા ઓકે તો ચલો હવે બપોરની તૈયારી થોડી વારમાં કરીએ અને આજે ફાઇનલી મારે અને મમ્મીને અને વિશાલને ત્રણેયને જવાનું છે હોસ્પિટલે કારણ કે ઘણા ટાઈમથી ઘણા એવા ફેમિલી છે ઘણું એવું ફેમિલી છે કે એને મારે બહુ ચિંતા હોય પર્સનલ આકાશને ફોન કરતા હોય કે વિરાળીબેન હજી સારું નથી થયું તમે આમ કરો બટ સારું છે પણ કેવું સારું છે કે એક દિવસ આખો દિવસ સારું હોય ને એક દિવસ આખો દિવસ પાછું તબિયત ખરાબ થઈ ગઈ હોય છે એટલે એકાત્ર એવું થઈ જાય છે રોજ સારું નથી રહેતું મતલબ જવાનું જે વારે વારે જવું પડે છે એમાં હજી ફેર નથી પડ્યો એટલા માટે એક દિવસ બહુ સારું હોય જ્યારે જુનાગઢ ફરવા ગયા ત્યારે બહુ સારું હતું એમ હતું કે હા બધું મટી ગયું અને બીજા દિવસે પાછું હતું ને એવું એટલે એકાત્ર એવું આ ડૉક્ટરે કીધું તમને પૂરો કોર્સ કરાવી દઉં છું જો હજી ના મટે તો તમારે એન્ડોસ્કોપી કરાવવાની કારણ કે મોઢામાંથી દૂરબીન નાખવાનું છે એટલે આજે ફાઇનલી ડૉક્ટર મુંબઈથી આવવાના છે અમારી એપોઇન્ટમેન્ટ છે 10:30ની તો આઈ થિંક અમે ઘરે કદાચ 9:45 કે 10 વાગે નીકળી જઈશું અને ડૉક્ટર આવવાના છે એને બતાવવાનું છે ચેકઅપ માટે કે ભાઈ ડૉક્ટર કહે છે કે એન્ડોસ્કોપી કરાવવી કે ના કરાવવી કારણ કે પહેલાં કરતાં તો ઘણો ફેર છે પણ હજી એકાદરા જે છે ને જે તબિયત મારી બગડી જાય હજી હાલની તકમાં કારણ કે હજી સવારનું કંઈ મોઢામાં નાખવામાં આવ્યું જ નથી કારણ કે એન્ડોસ્કોપી કરાવી તો સવારથી ખાવાનું ખાઈ ન આવે આની પહેલાં મેં 3 વર્ષ પહેલાં એકવાર કરાવી ત્યારે પણ મને હતી ત્યારે નાની એક ચાંદી પડી હતી ચાંદી વસ્તુ એવી છે તમે સોનોગ્રાફીમાં ના આવે એટલે અમને વીમો એ છે કે અંદર બીજું કંઈ ઇન્ફેક્શન હોય તો અમુક વસ્તુ તમારે રિપોર્ટ કરાવો કે તમે સોનોગ્રાફી કરાવો પણ રિપોર્ટમાં બિલકુલ ના આવે એટલા માટે અમારે બધા રિપોર્ટ થઈ ગયા છે ટાઇફોઇડનો થઈ ગયું છે ઘણા રિપોર્ટ કરાવ્યા છે સોનોગ્રાફી પણ કરાવી છે તો એક કોઈ રિપોર્ટમાં જે હતી બધી વસ્તુ દવા આપણે સારવાર થઈ ગઈ છે પણ હજી એક વસ્તુ છે જે વારે વારે જવું પડે એમાં હજી ફેરફાર નથી થતો એક દિવસ સારું એક દિવસ નથી સારું રહેતું એટલા માટે તો ડૉક્ટર કીધું હતું કે આ તારીખે તમારા ડૉક્ટર મોટા આવે છે મુંબઈથી તો તમે એકવાર એને ચેકઅપ કરાવી લો એટલા માટે હું અહીં રોકાણી છું બાકી રોકાવાનું બીજું રીઝન કાંઈ નહોતું ઘણાને બિચારા ચિંતાથી જે ફેમિલી હતી એવી કે ભાઈ પર્સનલ ફોન કરતા વિરાળબેન તમને કેમ છે તો એને ખાસ જણાવવા માટે તમને હું ત્યારે જાણ કરું છું બાકી તમને ખ્યાલ પણ ના આવે જન્મી આવી તો પણ તો મને એમ થયું કે નહીં ઘણી એવી ફેમિલી છે કે હજી ચિંતા હોય છે મારી બહુ બધી કે તમને હજી સારું નથી થયું હજી તમને સારું નથી થયું એટલા માટે તો સ્પેશિયલ મુંબઈથી આવવાના તો ડૉક્ટર એટલા માટે હજુ અહીં રોકાણી છું આજે ફાઇનલી અમે જવાના છે ડૉક્ટર શું કહે છે જો એન્ડોસ્કોપી કરવાનું કહેશે તો તમને એ પણ અમે બતાવશું ડૉક્ટરની રજા હશે કે તમે શૂટિંગ કરો નો પ્રોબ્લેમ તો તમને અમે શેર પણ કરશું કે શું શું રિપોર્ટમાં છે એટલા માટે અત્યારે થોડીક તૈયારી થવા મળી છે તમારે શું કહેવું છે મમ્મી બસ આપણે આજે દવાખાને જઈ આવી અને જે નિર્ણય આવે એ ડોક્ટર તો કહેવાના જ છે. હા એ તો કહેશે કે શું છે તમારે આ શું કરાવવું નહીં પડશે કે અથવા દવાથી મટી જાય હા એટલે આપણે દવાખાને જઈએ આપણને સાથ સહકાર આપે છે હા. જોવે છે વિડીયો હા અને બધાના હારા જેવલા આવે છે ખબર એટલે આપણે જઈ દવાખાને બધાને જણાવશું ભગવાન હારું કરશે હે આપણે શ્રદ્ધા અને વિશ્વાસ છે યસ અને તમે હજી એક પ્રશ્ન કરશો કે તમારે કેમ અમરેલીમાં નથી નહીં અમુક ડૉક્ટર એવા અવેલેબલ ન હોય કે જે મોટા મોટા હોય તો અમરેલીમાં પ્રોપર એવા અવેલેબલ નથી હોતા તો અમુક વાર જ આવતા હોય છે ના ડૉક્ટર એવા છે મોટા મોટા જે બહારથી આવતા હોય ને મહિનામાં એક જ વાર આવે ઘણા એવા સિટી હોય છે તો બહારથી ડૉક્ટર આવતા હોય તો મહિનામાં અમુક એનો ફિક્સ વાર જ હોય કે અમુક મહિનાના આ બુધવારે આવતા ઘણા આ ગુરુવાર આવતા હોય અલગ અલગ વાર હોય છે એના ફિક્સ એ રીતના જ મહિનામાં એક જ વાર આવે તો એને આ 19 તારીખે ફિક્સ હતી આ મહિનામાં 19 તારીખે આવવાના હતા એટલા માટે અત્યારે રૂકી છે નકર તો જો વહેલા હતા હોત તો ક્યારની સારવાર થઈને હું સુરત પણ જતી રહી હોત પણ આ હતું તો સુરત પણ મમ્મી પપ્પાનો ફોન આવ્યો કે ના ભાઈ તમારે અત્યારે નથી આવું કે તમારો જે રિપોર્ટ છે કે જે ડૉક્ટર આવવાના છે એને તમે બતાવીને પછી ની રાતે આવો હવે ઇન કેસ અહીંથી ત્યાં જાઓ વળી પછી દવા બીજા ડૉક્ટરને બતાવો વળી પાછું પહેલે નવેસરથી શરૂ કોર્સ કરવો પડે મારે એટલા માટે કોર્સ આપણે શરૂ છે ને તો પછી વચ્ચે બેક કરીને પાછો આપણે ત્યાં જઈ ને પાછું આપણે પહેલેસરથી કરવું એનો કંઈ મતલબ નહીં અને ધીમે ધીમે સારું થતું જ આવે છે પણ એક હજી ઇસ્યુ એક છે કે જે વારે વારે કાતરાજી પ્રોબ્લેમ રહે છે એટલા માટે સ્પેશિયલ ડૉક્ટરને મળવા જવાનું ડૉક્ટર એમ કહે છે કે પછી તમને મટી જશે ભગવાનની પ્રાર્થના તો રોજ એ જ કરું છું કે આજે મટી જાય કાલે મટી જાય કે મારે એન્ડોસ્કોપી કરાવવી ન પડે કારણ કે જે કોઈ એન્ડોસ્કોપી કરે ને મને તમે જાણ કરજો કે કેવું એમાં મતલબ બિલકુલ ગમે નહીં બહુ હાર્ડ વસ્તુ છે મેં 3 વર્ષ પહેલાં મેં કરી તો મને ખબર છે મોઢામાંથી નાખી જે કેમેરો દૂરબીન જે કે મેં આંખ બંધ હતી અને કમ્પલસરી ભગવાને સ્વામિનારાયણ કરતી હતી 10 મિનિટ એન્ડોસ્કોપી આવેલી છે મારી અંદર જે બધું થતું કેમેરો હોય અને વોમિટ જેવું થાય આપણે શ્વાસ પણ ન લઈ ગભરામણ થાય કે શ્વાસ પૂરો લેવાતો નથી એવું થાય ન ગોળે થૂક ઉતરે ઘેર અંદર નળી હોય એટલા માટે બહુ થોડુંક કહેવાય એવું છે આ વસ્તુ એના શબ્દ મારી પાસે નથી એટલા માટે બહુ અઘરી છે એન્ડોસ્કોપી જો મોઢામાંથી આપણે કેમેરો નાખીને કરે નહીં તો હું ભગવાનને પ્રાર્થના કરીને જાય કે ભાઈ ડૉક્ટરને કદાચ કહે કે તમને આ વસ્તુને દવા આપી દો તમને મટી જાય તો વધારે સારું અને જો એન્ડોસ્કોપી કરવાનું કહે તો પણ આપણે કરાવી લે કારણ કે ઓપ્શન આપણી પાસે એક કોઈ નથી એટલા માટે
જે દવા આપણે હતી બોડીમાં, જે આ વસ્તુ હતી કે આ વસ્તુ હતી એની દવા બધી આપણે સારવાર કરી લીધી છે. એક વસ્તુ છે જે એકાત્ર આપણે તબિયત બગડી જાય છે જે મારી, એની આપણે લઈને જાઓ ડૉક્ટર પાસે. ડૉક્ટર આપણે શું કહે છે એટલા માટે. પછી 9:30 જેવું થયું છે ને આપણે 9:45 કે 10 વાગે નીકળશું અહીંથી. હું વિશાલ મમ્મી ત્રણેય જવાના છે. કારણ કે હું મમ્મી જાય તો અમુક વસ્તુ પછી છોકરા હોય જેન્ટ્સ તો જોડે સારું પડે એટલા માટે. મારા મમ્મીને જોડે જોઈ હું વિશાલ એકલા જાય. મમ્મી તમે મોટી વ્યક્તિ હોય ને આવી વસ્તુમાં મેં કીધું આપણે ડિસિઝન લેવામાં સારું પડે એટલા માટે હું મમ્મીને વિશાલ ત્રણે જવાના છે. હે મમ્મી? આપણે બે બાઈ તો જોઈએ ને, ઘરે તો જોઈએ એટલા માટે પુરુષે જોઈએ સ્ત્રી જોઈએ. અને પાયલને ખોટી મેં તો આપણે હેરાન કર્યું તો ઘરે હોય તો નિરાત રહી ને એના મેં દવાખાના નક્કી ન આપણે ક્યારે પાછા આવી વહેલા મોડું થાય એટલે મેં ભલે નિરાતે ઘરે રહી. ઘણા એમ થાય કે ભાભી ન લઈ જાય પણ આવી વસ્તુમાં એક તો પ્રેગ્નેન્ટ છે ખોટું આપણે હેરાન કરાવવું. અને ભૂખ લાગી આ તે હોય તો ઘરે હોય તો શાંતિ રહે ને, તો હાલતા ભૂખ લાગતી હોય તો એટલા માટે હા જમી લે પપ્પાની. હા તો કાંઈ નહીં, ચલો હમણાં 10 વાગે એટલે હું વિશાલ મમ્મીને ત્રણે જવાના છીએ. જોઈ ડોક્ટર શું વાત જણાવે છે. અહીંયા હું ને મમ્મી અને વિશાલ અમે ત્રણે જઈ ગઈ હોસ્પિટલ. હવે જે કાંઈ છે તમને પછી ટૂંક સમયમાં જણાવશું. અત્યારે ઓન ધ વે છે અને વાગ્યા 10 તો નીકળે પડી તમારી સવારે. નોર્મલ જ હોય પણ આપણે શું એક સમાધાન થઈ જાય ને વિશાલ, દવા કંઈક આપે તો મટી જાય ને જે છે એ થોડું ઘણું જે રિકવરી નથી આવી એને હાટું આપણે જાય સ્પેશિયલ. તો જો વચ્ચે અમારું મંદિર આવી ગયું સ્વામી ભગવાનનું મસ્ત મજાનું, અહીંયા દૂરથી દેખાશે તમને. અહીંયા જો અમે લોકો સવારમાં મમ્મી પપ્પા આવે છે એ મંદિર, અને અમે પણ ક્યારેક ક્યારેક ફ્રી ટાઈમ આવી દર્શન કરવા. દર્શન મંદિર આ જ છે અમારું. ત્યારે હું મમ્મી વિશાલ બધા ઘરે આવી ગયા છે ને રિપોર્ટમાં જેમ કીધું હતું એમ જે બહારથી ડૉક્ટર આવે છે ને ડૉક્ટરે એમ કીધું કે ભાઈ કરાવ્યા 3-4 ડૉક્ટરે કે રિપોર્ટમાં શું આવે છે બધું વધારે ખ્યાલ આવે. તો જે આપણે લેટરિનનો રિપોર્ટ કરાવ્યો ને એમાં થોડું કામ તેમ હતું એટલે કે તમારે એન્ડોસ્કોપી કરાવવી જ પડશે. અને મોટું આપણું આંતરડું હોય ને એને ચેકઅપ માટે આપણે નીચેથી એન્ડોસ્કોપી થાય. નાનું આંતરડું હોય તો હું મોઢામાંથી દૂરબીન ઉતારે એટલે કે તમારે રાજકોટ સ્પેશિયલ આવવું જ પડશે કે આખો દિવસ રોકાવવું પડશે કે તો તમે બધી પ્રોસેસ થશે કે એમને તો અહીં અમરેલીમાં નહીં થાય અત્યારે કે કાલ આવો તો ભલે અને પ્રમ દિવસ આવો તો ભલે કે તમારે મહિનો થઈ ગયો દવા તમે પેટમાં નાખો છો ને એટલે હવે રિપોર્ટ તમારે કરાવવો જ પડી ગઈ ને કે તમને દવા આપું બીજી અને અંદર બીજો પ્રશ્ન હોય તો તમને ખબર હોય મને ખબર ન હોય કે રિપોર્ટ આવે કે તે ખબર પડે કે શું અંદર પ્રોબ્લેમ છે કે તેનું નિદાન આપણે નિદાન કરી શકીએ કે એમ. તો પછી આકાશને ફોન કર્યો ત્યાંથી સવારના ફોન આવતો શું છે એમ તમે તો આ રીતનું છે એટલે ડૉક્ટર કે વાંધો નહીં. જે ફૂડ પોઈઝન હતું એ ત્યારે કંટ્રોલ થઈ ગયું છે પણ બીજું અંદર શું પ્રોબ્લેમ છે ને તેનાથી આ ઝાડા બંધ નથી થતા એટલે કે તમારી કંઈ ચેક કરવું જ પડશે અંદર કે ચાંદો છે કે બીજું કાંઈ છે કે ડૉક્ટર તો ઘણું કીધું કે અલગ અલગ બધા પ્રશ્ન હોય કે એન્ડોસ્કોપી કરાવીને તો તમને ખ્યાલ આવે કે એમાં પહેલાં તો ભૂખ્યું રહેવું પડે આખો દિવસ અને બહુ બધું પાણી દવા પીને પેટ આખું આપણે સાફ કરવાનું મતલબ ઝાડા જ ફૂલ કરી દેવાના કે એટલે આખો દિવસ તમને રહેશે ને તમારી એન્ડોસ્કોપી થશે કે તો હવે નક્કી કરીએ છીએ કે શું કરવું કાલે જાય કે પરમ દિવસે જાય. આકાશને ફોન કર્યો કે વાંધો નહીં હું આવી જશે કે એમ એટલે બધી સારવાર આપણે અહીં જ લેવાની છે કારણ કે ઘણા પ્રશ્ન કરશે પછી સુરત કેમ નથી તમે કરતા કારણ કે એવું છે આપણે જે એક લિંક મળી હોય ને કે ભાઈ આ પ્રશ્ન ઊભા થયા છે ધીમે ધીમે સોલ્યુશન આવતું ને તમે વચ્ચે મૂકીને પાછું તમે બીજા પકડો એટલે શું કરે તમને પાછું પહેલેસરથી બધું રિપોર્ટ કરવાનું કે ભાઈ આ કરો એટલે આપણે બધાને મોટા ડિસિઝન હતો કે ભાઈ જે આપણો કન્ટિન્યુ છે ને એ જ રિપોર્ટ આપણે આગળ હાલતા જઈએ એટલે ધીમે ધીમે કે બધી વસ્તુનું નિદાન થતું જાય કે એટલે ઘડી કાંઈ આપણે નથી કરવું કે એટલા માટે આ ડૉક્ટર આવે છે એ મુંબઈના છે ને રાજકોટમાં વતન હોય છે હોસ્પિટલ છે એટલા માટે તો કાલે પ્રમદી નક્કી કરે ક્યારે રાજકોટ જવાનું છે એમ ઘણી તમારે રોવાય જ આખા જોડે વાત કરતી હતી મેં કીધું કારણ કે એન્ડોસ્કોપી છે ને એ બહુ એટલે બહુ આમ શું કહેવાય કે સારી વસ્તુ નથી એમ બહુ વહમું લાગે એમ ઉપરથી કરે તો ભલે અને ટોયલેટની જગ્યાએથી કરે તો પણ એ વસ્તુ બહુ એટલે બહુ ખરાબ વસ્તુ છે. એ સોનોગ્રાફી ચાલે આપણે ઉપરથી કરતા હોય એમાં બહુ દુખાવો ન થાય પણ આ વસ્તુમાં તો એવું કીધું કે તમને ભાઈ બેભાન કરવામાં આવશે તમને એ કે પછી તમારી એન્ડોસ્કોપી થશે કે ત્યાંથી એન્ડોસ્કોપી તમારી નહીં થાય કે એમ એટલે ગમે ને જે નીચેથી કરવાનું થાય ને એમ જ કરવાનું થાય તો ઉપરથી મને કરીને ત્યારે મને બેભાન નહોતી કરી મને ખ્યાલ છે મારે 3 વર્ષ પહેલાં જ કરાવેલી હતી એટલે રિપોર્ટ થોડોક નેગેટિવ છે એટલા માટે હવે કાલ કે પરમ રિપોર્ટ કરાવવા પાછી સ્પેશિયલ જવું પડશે એન્ડોસ્કોપી રિપોર્ટ થાય પછી ખબર પડે કે અંદર શું છે. હવે ફોન રાખું સાઈડમાં અને ભૂખ લાગી બહુ એટલે બધા જો રસોડામાં બેસી જ ગયા છે અને જબરું છે કારેલા જોઈને મન થઈ ગયું પપ્પાએ કીધું કે સુગંધ નહીં આવે મેં કારેલાનું શાક નહીં એટલે મારે જમવા જવાનું કે તમારું જ બનાવવું પડે નહીં બટેટું મારે હાટું કર્યું હતું સેપરેટ ઈ ખવાઈ ગયું ઈ તો ખવાઈ ગયું દીદી ક્યાંય કઈ વાંધો નહીં જાય પૌવા પાયલે બનાવી રાખ્યા ગરમ ગરમ
તે તો જમી લીધું ને? આપણે તો મસ્ત જમી કાઢીને મમ્મી કીધું ને તો મા દીકરે જમી લીધું ને વિશાલે તમને શું ખબર દીકરો છે કે દીકરી પણ આપણો શબ્દ તો એ જ કાઢી હા, કોઈ ને બી મા દીકરે જમી લીધું છે બધા ગમે ને હોય મમ્મી હોય કે બીજા હોય એમ જ શબ્દ કાઢે એટલે મા દીકરે જમી લીધું મા દીકરા એમ મા દીકરા એમ અમે જ ત્રણ શબ્દ જણાએ, કાઢે. ભગવાને, મેં ને એને, અમે ત્રણેય જમી કઈ લીધું. વાંધો નહીં હવે બધા જમી લઈ પણ નિરાતે આરામ કરીએ હવે. આરામ કરીએ. તો મમ્મી ડોક્ટરે કીધું એમ રિપોર્ટ કરવા માટે આપણે 1-2 દિવસમાં જવું પડશે રાજકોટ હે? હા રાજકોટ આપણે જઈ આવી પણ આકાશને તેડાવ્યા છે ને હા ઈ કે હું આવીશ ઈ કે તમે એકલા નથી જાવ આપણે કે નક્કી કરી જવાનું એટલે ત્યાંથી આપણે ત્રણેય રિપોર્ટ એકલા કઢાવે, જવાનું. હા, એટલે જ બેસીને વાર બીજું આવે લાગે. ને તો બધાને હારે જાય. એટલે જ હારે હોય વિશાલને હથવારો થાય તો ઓલો આપણે એકલો યાદ ના રે ના બે જણા હોય ને જેન્ટ્સ માં તો સારું પડે ને મોટું જવું હોય દવાખાના રોડે. 3 દિવસ બે નક્કી દિવસ. કરશું બરોબર? બરોબર હાલો હવે ખાઈ લઈ જમી લઈ, ભૂખ લાગી છે. રેવાતો નથી હવે મને ભૂખ એટલી લાગી છે બેન તો જમી આપણે લઈ. તો બધાએ સવારે તો રોંઢો કર્યો તો આટલો હવા નાસ્તો. મેં તો હવાનું કઈ ખાધું જ નથી ભૂખ જ હવાનું એટલી કઈ લાગી છે નહોતું. તો તે આમને મજા હેલો આવે તો અત્યારે 1:30 વાગવા આવ્યો તો હવે જમી લઈએ. જમી લઈ ચલો ભર બપોર હોય ને ભર બપોર તઈ અમારે મહેમાન આવે અને ઈ મોંઘા મહેમાન અમારા આમ જો આ કઈ રીત છે તમારે આવવાનું કઈ જય સોમનાથ ક્યારના વાટ જોઈ છે મા દીકરી કીધું હમણાં આવે વિશાળ વાત થઈ ને કે ભરતા તમારા અડદિયા તે ઈ જ કીધું ઈ કે અડદિયાર બધું ભરતા હતા ઈ કે નીકળ્યા છે ઈ કે હવે ઘરે આવે ગામમાં ખબર નહીં કે કામ હાટો એવા છે ઈ કે ત્યાં ગાડી નવા છે મા દીકરી બે હોતા પણ બેમાં જો કઈ ઊંઘ ન આવી જાગી છે એમને એવું જ થાય હે અમને જોઈને મજા આવે એટલે તો બહાર આવ્યા જો ને ગાય ગા મેં તો શું કર આવી ગયા હાલો મેં તો બહાર જાય મેં ઊંઘ તો આવતી નહોતી કાંઈ નહીં હુતા જ બે ક્યાં એ આવે જ છે હવે એ કાલે જ આવશે કાલ કા પ્રમ દિવસ આવવાના છે દવાખાને જવાનું છે ને અમારે પાછું એટલે એ તો વેલા મોડું તો મટત ખરા ઈ તો હોય ને ખબર હોય તો રાજકોટ જવાનું 5 અને કિંજલે જીજાઈ થોડું કામ હતું બહાર ગયા છે અને આવે એટલે આપણે જે એની માટે સ્પેશિયલ હું લઈને આવી છું જે આપણે નાઇટ લેમ્પ હતો એ તો ઘણા ટાઈમથી અંદર મૂક્યો હતો કારણ કે છોકરાના હાથમાં આવે રૂહી કારો મેં તો તોડી નાખશે અંદર મૂક્યો કબાટમાં કે દિવસનો તો જાય ને પછી યાદ જઈ જાય ને પછી યાદ આવે આજે તો આવ્યા ને ત્યારનો મને મગજમાં હતો ફિટ થઈ ગયું હતું પછી નાઇટ લેમ્પ દેવો છે નાઇટ લેમ્પ દેવો છે તો અત્યારે બહાર કાઢીને મૂક્યો છે એ લોકો આવશે આપણે નાઇટ લેમ્પ દઈએ અને કેવું અરે ભૂલે જઈને વારે તમે વહી જાય પછી યાદ આવે છે અચ્છા હા એ લાઈટ હા લાઈટ પણ લગાડીને એમાં અમારો ફોટો છે ને હા શું ખોલો વાત છે કિંજલ આપણે હવે અંધારામાં ચમકશું હા નકારે ચમકો જ છો અંધારામાં તું કેમેરા નાની મોટી એલઈડી શરૂ છે મારે એ બંધ કરવી પડે ક્યારેક અંધારામાં તું ખોવાઈ ગયો ને મારું ઉપાધિ નહીં લેમ્પ કરો ને તરત જઈ તમે વહી જાઓ ને હું આવી દીધું લઈ તમે જઈ જાઓ ને વહી જાય પછી જ મને યાદ આવે છે આજ તો બપોરનું યાદ છે ને મગજમાં ગયું જ નથી હા લાઇટિંગ છે શું વાત છે તો તમે આપણે બે દેખાય લાઇટિંગ કયો ફોટો છે લે કે કોણ મોકલા તે જ નથી મોકલા પણ તો યાદ નહીં હોય એને વાહ ફોટા મોકલા છે કિંજલ સરસ લાગે હું હવે છોકરી હાથમાં ન જાય જો મેઘના તો છોકરી બધા રમીને જવા દીધા છે શું વાત છે એક નંબર આમ તો કહો તો હું જો મને યાદ નથી હા પણ યાદ ન હોય ને તો થાશે અહીં થાશે અહીં રહી થાય ને મોટી લાઈટ બંધ કરી દે ને વધારે રાતમાં વધારે ખ્યાલ આવે ચાલો 1 2 3 ઓપનિંગ કરીએ છીએ લે નો થયું હા કેવું સરસ લે રાત્રે તો બહુ મસ્ત લાગશે અંધારું હોય ને વધારે ખ્યાલ આવે હા હજી દિવસ છે ને અંજવાળ ઓછું પડે આપણે જો આમાં જો હવે બહુ ફાઇન લાગે રાત્રે બહુ મસ્ત લાગે રૂમમાં છે ને તારા બહુ સુતા સુતા નજર તરત ને આવી જશે નજર અને બીજું એ કે છે ને બહુ આપણે સુતા હોય ને ખબર લાઈટ એટલે મોટો હોય બંધ કરવો પડે મોઢા પર લાઈટ લાગે હા નોર્મલ અત્યારે કાંઈક બાજુ પડી તને વસ્તુ મળે પણ તને મોઢા પર લાઈટ ન લાગે કે બહુ રૂમમાં પ્રકાશ એવું તો નહીં થાય હા એટલે તમને બહુ અંજવાળ નહીં રૂમમાં લાગે એ છે ને આપણે પ્લગ જ અમારું ધીમું ઢીલું છે એટલા માટે ત્યાં કોઈ મુક્ત નથી ચાર્જરમાં પણ અત્યારે હાલી ગયું કેમું ને તો વાંધો નહીં કેટલાનો છે પાયલ ઓલા 1000 રૂપિયા થશે તમારા સ્પેશિયલ માં છે ને સ્પેશિયલ રૂપિયા नहीं स्पेशल लोग स्पेशल मानस हो ना स्पेशल रुपया लेवाना है ऐसा भी आप किसी को चाहिए तो ऑर्डर कीजिए घर पे आप रात को घूम नहीं जाओगे सामने रहोगे एक दूसरे के सामने रहेंगे અમુક મેમરી છે ને આપણે ઓટોમેટિક યાદ આવે હા ફોન માં તો આપણે જોઈ તો આપણે ખબર પડે ગયા હતા એમ અમુક ફોટો આપણી સામે હોય ને તો આપણે પોતાનો લુક
હંમેશા યંગ જ રહે. હા, આપણે ખ્યાલ આવે. હંમેશા યંગ જ રાખીએ. જોઈ વિઝ્યુઅલાઇઝ થાય. હા કે જો કેટલી મસ્ત હતી. અમારે આવું જ રહેવું છે, જે આપણે એવું થયા કરે એવું ફીલ એ થાય. પોતાની જાતને મેન્ટેન કરે. શું કરે છે હારું? કોપી કરે છે બહુ ગમ્યું હે? હરખાઈ ગઈ શરમાઈ બહુ જાય અમારી છોકરી. તો સારું હાલ. કિચનમાં મસ્ત મજાનું જમવાનું બને છે અત્યારે રાતનું મેનુ છે ઉત્તમ બધા માટે. પપ્પાને તો જમવું છે ને બિલકુલ. પપ્પાને જમવાનું તો બહાર. પપ્પા મમ્મી આજ હું જમીને આવ્યા તમને કઈ યાદ રહ્યું? મંચુરિયન, ગુલાબજાંબુ, હા. દાળ ભાત, શાક રોટલી બધું છે. હા તો બપોરના એમ કહે છે પેલા તો બપોરે 2:30 વાગે હું જાગતી પપ્પા આવ્યા ડેલી ખોલી. પપ્પા કે ખોલ નહીં કહેવાય કે હું મંચુરિયન ખાઈને આવ્યો હતો. એ કે હું વાત છે મંચુરિયન? એ કે હા સરસ સરસ. અત્યારે કે મારે ખાવું નથી. એ કે મંચુરિયન ખાધું મારે ખાવું નથી. એ કે પપ્પાને જમવું નથી બિલકુલ, કારણ કે પપ્પાને ઘણી વાર એવું છે કે બહાર જમીને આવે બપોરે કે સાંજે ઘરે નથી જમતા એવું છે. દૂધ પી લે સાંજે. હા દૂધ તો પી લે છે ફૂલ ઠંડુ દૂધ દૂધ. રાખવાનું હા પપ્પાનું એવું છે કે રાતે દૂધ પી લે સુવટાણી. તો અત્યારે મમ્મી રવો પલાળ્યો છે અને અહીંયા કેપ્સિકમ ટમેટા બધું કટિંગ થાય છે. વેજીટેબલ જે જે કાંઈ છે એ એડ કરી નાખે. 4 જણા જ છે તો પાયલ વિશાલને મંજુ ઉત્તમ ખાવાનું. મેં બધા માટે આપણે હળવો નાસ્તો કરી નાખ્યો. ઉત્તમ તો બધાને એટલું ભાવે. બધી વસ્તુ જે કટિંગ થાય ને પછી આપણે વઘાર કરી ઉત્તમનો અને મસ્તને આપણે બધા માટે ગરમા ગરમ ઉત્તમ બનાવી હે ને મમ્મી? કાલ સવારે મોર્નિંગમાં નીકળવાનું છે વહેલા. હા હો. હમ 5:30 કહેતો જ ભાઈ. હા 5:30 નીકળી જવું છે. અને આકાશે આ બેસી ગયા બસમાં 5 વાગે. એ કે વહેલી બસમાં બેસું એટલે વહેલા પહોંચી જાવ કે એટલા માટે. વિશાલે પ્રમ દિવસે બહુ બધું કામ છે અને પછી ડોક્ટર નથી ને વળી પાછું વિશાલને હમણાં એક્ઝિબિશન રોજ શરૂ એટલે બિલકુલ ફ્રી નથી. તો અમે તો બસમાં જઈએ કે ના કે ઘરની ગાડી છે ને આપણે ગાડીમાં જઈએ કે કંઈક પ્રોબ્લેમ હોય તો વાંધો ન આવે કે એમ. અમે તો વાંધો નથી કે વહેલા નીકળી જાય ને કે તો ટાઈમ બધું આપણે કામ પતે ને પછી સાંજે કે વી આવી. અત્યારે ઓન ધ વે છે આકાશ બસમાં જ બેઠા છે 5 વાગ્યાના. અત્યારે 6 વાગ્યા કલાક જેવું થયું એટલે ઓન ધ વે સવારના બહુ વહેલા પહોંચવાના છે. 4:30 આઈ થિંક 4 વાગે પહોંચી જશે એવું મને કહેતા હતા. સવારે ફોન આવશે ક્યારે પહોંચશે ત્યારે લેવા જવાના થાય. પપ્પા તો વિશાલ કોઈક લઈ આવશે રોડેથી. એવું બધું છે અત્યારનું. અને તો ચલો હવે ફોન સાઈડમાં રાખીએ અને મમ્મી જોડે આપણે હેલ્પ કરાવીએ અને મસ્ત ના ગરમા ગરમ ઉત્તમ બધા માટે બનાવ. તો ફાઇનલી વિડીયોનું આયોજન કરી છે અને ફરી પાછા મળી ચાલ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાય બાય.